નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર આપણી ચેનલની અંદર। આજે આપણે જસોમાં આવેલા રામદેવ પીરના દર્શન કરવા માટે નીકળ્યા હતા। પગપાળા 2026ની પહેલી જ બીજના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આપણે જસોમાં। તમે જોઈ શકો છો રામદેવ પીર મંદિરે આવેલા શ્રદ્ધાળુઓની ભીડ। રામદેવ પીર બધાની મનોકામના પૂરી કરે। હજારોની સંખ્યાની અંદર જસોમાં ગામની અંદર શ્રદ્ધાળુઓ આવે છે અને પ્રસાદનો લાવો રહે છે, દર્શનનો લાવો રહે છે। બધાની મનોકામના પૂરી થાય છે। તમે પણ ના આવ્યા હોય તો એક દિવસ આવો, દર્શન કરો રામદેવ પીરના। જસોમાં ગામની અંદર જોઈ શકો છો તમે ભીડ શ્રદ્ધાળુઓની। જય બાબારી, જય બાબારી। મોસ્ટ ઓફ બધી વસ્તી પગપાળા આવે છે હાથમાં નીચો લઈને। તમે જોઈ શકો છો આજુબાજુના ગામના બધા જ શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને રામદેવ પીરના દર્શન કરવા માટે આવે છે। તમે જોઈ શકો છો જેટલી ભીડ બહાર હતી એટલી ભીડ મંદિરના અંદર પણ છે। દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આવે છે। આપણે 2026ની પહેલી બીજના દર્શન લીધા હતા। જોઈ શકો છો તમે દર્શન કરીને આપણે પણ પ્રસાદ લેવાની લાઈનમાં જઈને ઊભા રહ્યા હતા। પ્રસાદ લેવાની અંદર મહિલાઓ માટે અને પુરુષો માટે અલગ અલગ સગવડ કરેલી છે। જે નવું ભોજનાલય બનાવ્યું છે તેની અંદર પુરુષો જમવા બેસે છે અને અંદર જે ભોજનાલય જૂનું હતું ત્યાં
ત્યાં મહિલાઓ જમવા બેસે છે. પ્રસાદ લઈને જમવા માટે બેસવા માટે પણ સારામાં સારી સુવિધા હતી. નીચે પટ્ટા પાથરેલા હતા બેસવા માટે. આગળ પછી અહીંયા આપણું પોણું હાથે ધોવું પડે છે. જે થાળી અને વાટકી હોય છે તે અહીંયાથી ધોઈને અંદર મૂકવાનું હોય છે. બપોરે બહુ ભીડ હોવાના કારણે આપણને રામદેવપીરના દર્શન કરવાનો લાવો નહોતો મળ્યો. એટલે આપણે સાંજે આરતીના ટાઈમ પર પહોંચી ગયા હતા દર્શન કરવા માટે. જોઈ શકો છો આરતી રામદેવપીરની. હજુ પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા હતા. સાંજ પડી તો પણ આપણે જઈને હતા દર્શન કરી નાખ્યા. બાજુમાં રહેલા જે ઘોડા અને જતીન મહારાજ એમને પણ આપણે દર્શન કરી લીધા હતા જઈને. જોઈ શકો છો તમે ત્યાં પણ શ્રદ્ધાળુઓ બેઠેલા જ છે. ત્યાં બધાને આશીર્વાદ આપે છે. ત્યાર પછી આપણે ત્યાંથી નીકળવાનું હતું ને બહાર આવીને આપણે આકાશની અંદર બીજ ઉગી હતી એના પણ દર્શન કરી નાખ્યા. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય રામાપીર.